જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્થ સ્કંદ અધ્યાય 22. પૃથુરાજાને ભગવાન સનત કુમારનો ઉત્તમ જ્ઞાનોપદેશ. મૈત્રેય બોલ્યા, વિશાળ પરાક્રમવાળા પૃથુરાજાને મનુષ્યો એમ કહેતા હતા. તેવામાં સૂર્ય સમાન તેજસ્વી 4 મુનિઓ ત્યાં પધાર્યા. લોકોને પાપ રહિત કરતી ક્રાંતિ વડે આ સનકાદી મુનિઓ છે એમ જણાયેલા અને આકાશમાંથી ઉતરતા તે સિદ્ધેશ્વરોને પૃથુરાજાએ પોતાના પરિવાર સાથે જોયા. એટલે તરત જ તેમના દર્શનથી ઊંચે ગયેલા, પ્રાણ પાછા લેવા ઈચ્છતા હોય તેમ ઊભા થયેલા પૃથુ જેમ જીવ ઇન્દ્રિયોનો વિષયો સામે જાય તેમ સભાસદો તથા અનુચરો સાથે એ મુનિઓની સામે ગયા. જેમની પ્રત્યેના માનને વશ થઈ વિનયથી નમ્ર મસ્તકવાળા તે સભ્ય રાજાએ અર્ધ્ય તથા આસન જેમણે લીધા હતા એવા તે મુનિઓની પૂજા કરી. પછી તેમના ચરણો ધોઈ તે પવિત્ર જળથી પોતાના કેશબંધન ઉપર માર્જન કર્યું. તેથી સદાચારીઓના આચારને પોતે જાણે માન આપતા હોય એવું આચરણ કર્યું. પછી વેદિકાઓમાં અગ્નિની પેઠે જળહળતા સુવર્ણના આસનો પર બિરાજેલા અને મહાદેવના મોટા ભાઈ તે સનકાદી મુનિઓને શ્રદ્ધાળુ જીતેન્દ્રિય રાજાએ પ્રસન્ન થઈ કહ્યું. પૃથુરાજા બોલ્યા, હે મંગળ આશ્રયવાળા કુમારો, આશ્રય છે કે એવું ક્યું મંગળ મેં કર્યું હશે જેથી યોગીઓને પણ દુર્લભ દર્શનવાળા આપના મને દર્શન થયા? અથવા એમાં આશ્ચર્ય નથી, કેમ કે જેના ઉપર બ્રાહ્મણો, શંકર તથા ભક્તો સહિત વિષ્ણુ ભગવાન પ્રસન્ન છે તેને આ લોકમાં કે પરલોકમાં અત્યંત દુર્લભ શું છે? જેમ સર્વના દ્રષ્ટા આત્માને આ જગતના કારણરૂપ મહત્તત્વ અથવા બ્રહ્મા વગેરે સર્વ જાણી શકતા નથી, તેમ આપ સર્વ લોકોમાં વિચરો છો, છતાં આપને લોકો જાણી શકતા નથી. જે ગૃહસ્થાનોના ઘર પૂજ્ય પુરુષોને સ્વીકારવા યોગ્ય જળ, ઘાસ, ભૂમિ, ધરધણી તથા બીજા નોકર ચાકરોવાળા હોય છે, તે ઉત્તમ ગૃહસ્થો ભલે નિર્ધન હોય તો પણ કૃતાર્થ છે. પણ જેઓના ઘર ભગવત ભક્તોના ચરણરૂપી તીર્થથી રહિત છે, તે ભલે પરિપૂર્ણ સંપત્તિઓવાળા હોય તો પણ સર્પોને રહેવાના વૃક્ષો જેવા છે. હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, આપ ભલે પધાર્યા. જે આપ બાળક હોવા છતાં ધીર અને મોક્ષની ઈચ્છાવાળા થઈ શ્રદ્ધાપૂર્વક મોટા વ્રતોનું આચરણ કરો છો. હે નાથ, ઇન્દ્રિયોના વિષયોને જ પુરુષાર્થ માનનારા અને પોતાના કર્મોને લીધે દુઃખોનો ક્ષેત્રરૂપ આ સંસારમાં પડેલા અમારું કુશળ છે ને? કેમ કે કેવળ આત્મામાં જ રમનારા આપને કુશળ પ્રશ્ન કરવો યોગ્ય નથી, કારણ કે આપને વિશે કુશળ અકુશળવાળી બુદ્ધિની વૃત્તિઓ જ નહીં. માટે સંસારના તાપથી બળી રહેલાઓને મિત્રરૂપ આપ ઉપર વિશ્વાસ કરીને હું પૂછું છું, આ સંસારમાં ક્યાં ઉપાયથી કલ્યાણ થાય છે? ખરેખર ધીર પુરુષો વિશે આત્મા તરીકે પ્રકાશતા અને પ્રત્યેક આત્માના પ્રકાશક અજન્મા ભગવાન જ પોતાના ભક્તો પર કૃપા કરવા આપ રૂપી સિદ્ધ સ્વરૂપ આ પૃથ્વી પર વિચરે છે. અર્થાત આપ બીજા યોગીઓ જેવા નથી, પણ સાક્ષાત ભગવાન જ છો. મૈત્રેય બોલ્યા, પૃથુરાજાનું તે ન્યાયવાળું ગંભીર અર્થ તથા થોડા અક્ષરોવાળું અને કાનને પ્રિય એવું સુંદર ભાષણ સાંભળી પ્રીતિથી મંદ હસતા હોય તેમ સનતકુમાર તેના પ્રત્યે કહેવા લાગ્યા. સનતકુમાર બોલ્યા, હે મહારાજા, જો કે તમે વિદ્વાન હોય બધું જાણો છો, છતાં સર્વ પ્રાણીઓના હિતમાં મન કરી આ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે. કેમ કે પુરુષોની બુદ્ધિ આવી જ હોય છે. સત્પુરુષોનો સમાગમ વક્તા શ્રોતા બંનેને ઇષ્ટ હોય છે, કેમ કે તેઓનું ઉત્તમ સંભાષણ અને શ્રેષ્ઠ પ્રશ્ન સર્વનું કલ્યાણ કરે છે.
હે રાજન, ભગવાનના ચરણ કમળના ગુણો સાંભળવામાં અમને તેમની પ્રીતિ છે કે જે પ્રીતિ દુર્લભ હોય મનમાં રહેલા કામરૂપી મેલનો તથા માન માયા આદિ કસાઈનો અત્યંત નાશ કરે છે. ઉત્તમ વિચારવાળા શાસ્ત્રોમાં મનુષ્યોના કલ્યાણનું આટલું જ કારણ સારી પેઠે નક્કી કર્યું છે કે આત્માથી જુદા દેહાદિ ઉપર વૈરાગ્ય કરવા અને નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપ આત્મા ઉપર પ્રીતિ કરવી, શ્રદ્ધાપૂર્વક ભગવત ધર્મ પાળવાથી, તે કલ્યાણના સાધનો રૂપ વિષયો જાણવાની ઈચ્છાથી, આધ્યાત્મિક યોગ યમનિયાદિ ઉપર નિષ્ઠા રાખવાથી, યોગેશ્વરોની સેવાથી, નિત્ય પવિત્ર યશવાળા શ્રી હરિની કથા સાંભળવાથી, ધનાદિ અર્થમાં પ્રીતિવાળા તામસી અને ઇન્દ્રિયોના વિષયો પર પ્રીતિવાળા રજોગુણી મનુષ્ય સાથે વાર્તાલાપની ઈચ્છા છોડવાથી, તેવા તામસી ને રાજસી મનુષ્યોને પ્રિય અર્થો તથા કામો ઉપર આસક્તિ ન રાખવાથી, એકાંતમાં સેવનમાં પ્રીતિ કરવાથી, કેવળ આત્માને વિશે જ સંતોષ રાખવાથી, શ્રી હરિના ગુણોરૂપી અમૃતપાન કરવામાં સંતોષ ન રાખવાથી, અહિંસા પાળવાથી, ઉપસમાદિ પરમહંસોની વૃત્તિ ધારણ કરવાથી, ભગવાનના ચરિત્રરૂપી શ્રેષ્ઠ અમૃતના સ્મરણથી, નિષ્કામ ભાવે યમ નિયમ પાળવાથી, કોઈ પણ માર્ગની નિંદા ન કરવાથી, નિસ્પૃહ વૃત્તિ ધારણ કરવાથી, ટાઢ તાપ સુખ દુઃખ વગેરે સહન કરવાથી અને શ્રી હરિભક્તોના કાનને આભૂષણ સ્વરૂપ શ્રી હરિના ગુણો ગાવાથી હંમેશ વધતી ભક્તિ વડે નિર્ગુણ બ્રહ્મ વિશે પ્રીતિ અને આત્માથી ભિન્ન કાર્ય કારણાત્મક દેહાદિ ઉપર વૈરાગ્ય ઉપજે છે. એ રીતે જ્યારે બ્રહ્મ વિશે દ્રઢ પ્રીતિ થાય છે ત્યારે પુરુષ કોઈ બ્રહ્મનિષ્ઠ ગુરુ મેળવી જ્ઞાન તથા વૈરાગ્યના વેગથી જેમ પ્રગટેલો અગ્નિ પોતાના ઉત્પત્તિ કારણ તે અરણીને બાળી નાખે છે, તેમ હૃદયને બાળી નાખે છે કે જે હૃદય વાસનાથી રહિત થઈ નિર્વીય થયેલું હોય છે, છતાં જીવને આવરણરૂપ અને પંચભૂમાત્મક છે. એ રીતે હૃદયરૂપ ઉપાધિ જેની બળી ગઈ છે અને તેથી જ કર્તૃત્વાદી સમસ્ત હૃદયના ગુણો જેણે જોડ્યા છે, એવો પુરુષ દ્રષ્ટા અને દ્રશ્ય એવો ભેદ દર્શાવનાર જે પ્રથમ હતું તેનો વિનાશ થવાથી, જેમ સપનમાં જોયેલા પદાર્થોને સપન અવસ્થાના નાશ પછી જોતો નથી, તેમ આત્માથી બહારની ઘટપડાદી વસ્તુ તથા આત્માની અંદર સુખ દુઃખ વગેરે જોતો નથી. કેમ કે હૃદયરૂપી ઉપાધિ હોય છે તો જ આત્મા દ્રષ્ટાને, ઇન્દ્રિયોના વિષયરૂપ દ્રશ્યને તથા તે બંનેના પરસ્પર સંબંધમાં કારણભૂત અહંકારને જાગ્રત અવસ્થામાં તથા સ્વપ્ન અવસ્થામાં જુએ છે. પણ તે હૃદયરૂપી ઉપાધિ જ્યારે સુષુપ્ત અવસ્થામાં હોતી નથી ત્યારે તેમાંનું કંઈ જોતો નથી. જેમાં પાણી કે દર્પણ વગેરે ભેદ દર્શાવનારી વસ્તુઓ જો નિમિત્ત હોય છે તો જ પુરુષ પોતાના તથા પ્રતિબિંબનો ભેદ જુએ છે, પણ તે પાણી વગેરે વસ્તુઓ જો નથી હોતી તો તેવો ભેદ જોતો નથી. વિષયોનું ચિંતન કરનાર મનુષ્યોની ઇન્દ્રિયોને ચિંતવેલા તે વિષયે આકર્ષે છે, પછી તે ઇન્દ્રિયો મનને આકર્ષે છે અને પછી તે મન બુદ્ધિની ચેતના શક્તિને હરી લે છે. જેમ કે ધરના કિનારા ઉપર ઉગેલું દર્ભનું થૂંભડું પોતાના મૂળિયાથી ધરાનું પાણી હરી લે છે, એ રીતે બુદ્ધિની ચેતના શક્તિનું હરણ તથા આગળ પાછળના અનુસંધાનરૂપ સ્મરણ શક્તિ નાશ પામે છે અને તે સ્મરણ શક્તિનો નાશ થતાં જ્ઞાનનો પણ નાશ થાય છે. આવી રીતે જ્ઞાનનો જે નાશ થાય છે તેને જ વિદ્વાનો આત્માનો નાશ થયો એમ કહે છે. જે આત્માને લીધે જ બીજા સ્ત્રી પુત્રાદિ વિષયો અત્યંત પ્રિય લાગે છે તે આત્માનો એ રીતે પોતે જ વિનાશ કરવો. તેથી બીજો કોઈ પણ પુરુષનો સ્વાર્થ વિનાશ આ જગતમાં નથી. માટે ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરવું તે જ મનુષ્યોના સર્વ અર્થરૂપ આત્માના વિનાશનું કારણ છે.
વિષય ચિંતન તે જ આત્માના અપ્રકાશનું કારણ થાય છે. તેથી મનુષ્ય જ્ઞાન તથા વિજ્ઞાનથી ભ્રષ્ટ થઈ સ્થાવરપણું પામી જળ વડે છે. તેમજ તીવ્ર અંધકારરૂપ આ સંસાર તરવાની જેને ઈચ્છા હોય તેણે જે વસ્તુ ધર્મ અર્થ કામ તથા મોક્ષ એ ચારે પુરુષાર્થોનો અત્યંત નાશ કરનારી હોય તેનો પણ કદી સંગ કરવો નહીં. એ ચાર પુરુષાર્થોમાં પણ મોક્ષ જ સર્વોષ્ટકુષ્ટપણે ઈચ્છવા યોગ્ય છે. કેમ કે ધર્મ અર્થ ને કામ એ ત્રણ પુરુષાર્થ તો નિત્યકાળના ભયથી યુક્ત છે. કેમ કે બ્રહ્મા વગેરે અને આપણે બધા જે પદાર્થો સત્વાદી ગુણોના વિકાર પછી ઉત્પન્ન થયા છે તેઓની ક્ષેમ કુશળ સ્થિતિ કદી છે જ નહીં. કેમ કે તેઓના સર્વના મનોરથોનો કાળ નાશ કરે છે. તેથી હે રાજા, દેહ, ઇન્દ્રિયો, પ્રાણ, બુદ્ધિ તથા અહંકારથી વીંટાયેલા સ્થાવર જંગમ સર્વ પ્રાણીઓના હૃદયમાં જે અંતયામીપણે, પ્રતિલોમપણે અને સર્વવ્યાપકપણે પ્રત્યક્ષ પ્રકાશે છે તે પરમાત્માને ષોડશમિતિ તે હું છું એમ તમે જાણો. જે પરમાત્મા વિશે વિવેક જ્ઞાનથી જેનો નાશ થઈ શકે છે એવું આ જગત માળામાં સર્પની પેઠે ઊંચ નીચ ભાવે અથવા કાર્યકારણ ભાવે કેવળ માયારૂપ જ મિથ્યા ભાસે છે. વળી તે જ નિત્ય મુક્ત શુદ્ધ જ્ઞાન સ્વરૂપ સત સ્વરૂપ અને કર્મને લીધે મલિન એવી પ્રકૃતિનો પરાભમ કરે છે. તે પરમાત્માને હું શરણે જાઉં છું. જેમના ચરણ કમળની પાંખડી જેવી આંગળીઓની કાંતિની ભક્તિ વડે સત્પુરુષો કર્મોથી જ ગૂંથાયેલી અહંકાર રૂપી ગાંઠને છોડી નાખે છે. જે ગાંઠને સર્વ વિષયોથી રહિત થયેલી બુદ્ધિવાળા અને સર્વ ઇન્દ્રિય સમૂહને વિષય તરફથી આકર્ષી લેનારા યોગીઓ પણ છોડી શકતા નથી. તે શ્રી વાસુદેવનું તમે શરણ લે. કેમ કે જેઓએ ભગવાન રૂપી તરવાના સાધનથી રહિત છે તેઓને આ સંસાર સમુદ્રમાં તરવામાં દુઃખ પડે છે. કારણ કે તેઓ યોગાદિ અઘરા સાધનો વડે જ 6 ઇન્દ્રિયો રૂપી જૂડવાળા આ સંસાર સમુદ્ર તરવા ઈચ્છે છે. માટે તમે ભગવાન શ્રી હરિના ભજન કરવા યોગ્ય ચરણને વહાર રૂપ કરી સંકટરૂપ દુસ્તર સંસાર સમુદ્ર તરી જાઓ. મૈત્રેય બોલ્યા, બ્રહ્માના બ્રહ્મના જ્ઞાની પુત્ર સનતકુમારે એ પ્રમાણે આત્મગતિનો ઉપદેશ કર્યો. એટલે પૃથુરાજાએ તેમની સારી રીતે પ્રશંસા કરી કહ્યું. પૃથુરાજા બોલ્યા, હે બ્રહ્મન, દુઃખી પર દયા કરનારા શ્રી હરિએ મારા પર પ્રથમ જે કૃપા કરી હતી તે પૂર્ણ કરવા હે ભગવાન આપ પધાર્યા છો. અને દયાળુ આપ ભગવાનોએ એ કૃપાને સંપૂર્ણ સફળ કરી છે. આ મારું સર્વ રાજ્યકાદી મારા શરીરની સાથે સાધુ પુરુષ એઠા જેવું છે. અર્થાત આ બધું મારા શરીરની સાથે સત્પુરુષોનું પોતાનું જ છે અને તે પ્રસાદ રૂપે તેઓએ મને આપ્યું છે. તો આમાં મારું કંઈ પણ ન હોવાથી હું આપને ગુરુ દક્ષિણા તરીકે શું આપું? છતાં હે બ્રહ્મન, મારા પ્રાણ, સ્ત્રી, પૃથ્વી અને ભંડાર એ સર્વ આપને પુત્રો સરસામાન સાથે ઘર રાજ્ય હું અર્પણ કરું છું. કેમ કે વેદશાસ્ત્રો જાણનારે બ્રાહ્મણ સેનાપતિપણાને, રાજ્યને, ન્યાયાધીશપણાને તથા સર્વ લોકના અધિપતિપણાને યોગ્ય છે. એટલું જ નહીં પણ બ્રાહ્મણ પોતાનું જ પોતે જમે છે, પોતાનું જ પોતે પહેરે છે અને પોતાનું જ પોતે દાન દે છે. ક્ષત્રિય આદિ 3 વર્ણો તો એ બ્રાહ્મણની જ કૃપાથી માત્ર એનું ભોજન કરે છે. અર્થાત તેઓ દાન લેવામાં બિલકુલ સ્વતંત્ર નથી. કેમ કે સર્વ કંઈ બ્રાહ્મણનું જ છે. વેદ જાણનારા આપે અધ્યાત્મ વિચારમાં નિશ્ચયપૂર્વક આપી ભગવત ગતિ એમને આપી છે. તે નિષ્ઠ પુષ્કળ કૃપાવાળા આપના પોતાના જ કૃત્યથી સંતુષ્ટ થાવ. કેમ કે આપે કરેલા ઉપકારનો બદલો માત્ર 2 હાથ જોડ્યા સિવાય બીજું કોણ વાળી શકે?
મૈત્રેય બોલ્યા, એમ કહી આદિ રાજા પૃથુરાજાએ તે આત્મજ્ઞાની સનકાદિ મુનિઓની પૂજા કરી. એટલે તેઓ તે રાજાની પ્રશંસા કરતા મનુષ્યોના દેખતા આકાશ માર્ગે ગયા. વેન પુત્ર પૃથુરાજા પણ મહાપુરુષોમાં અગ્રેસર હોય તે અધ્યાત્મક શિક્ષા વડે મનની એકાગ્રતા કરી આત્મામાં જ સ્થિતિ કરવા લાગ્યા અને પોતાને પૂર્ણ કામ જેવા માનવા લાગ્યા. તે રાજા કાળ, દેશ, બળ, યોગ્યતા અને ધન પ્રમાણે કર્મો કરતા અને તે પણ બ્રહ્માપર્ણ બુદ્ધિએ કરતા. એ રીતે કર્મના ફળ બ્રહ્માર્પણ કરી તે રાજા કર્મ ફળના સંગથી મુક્ત રહેતા અને ચિત્તની એકાગ્રતા કરી આત્માના કર્મોનો સાક્ષી તથા પ્રકૃતિથી પર માનતા. તે પોતે ગૃહસ્થ આશ્રમમાં અને સામ્રાજ્ય લક્ષ્મીથી યુક્ત હતા, તો પણ દેહાભિમાનથી રહિત હોવાથી સૂર્યની પેઠે કોઈ પણ ઇન્દ્રિયના વિષયમાં આસક્ત ન હતા. એમ અધ્યાત્મક યોગને આશ્રય કરી કર્મો કરતા તે રાજાએ પોતાની પત્ની અચિર્યમાં પોતાના જેવા વિજિતાશ્વ, ધ્રુમકેશ, હર્ષવય, દ્રવિણ તથા વૃક નામના 5 પુત્રો ઉત્પન્ન કર્યા હતા. અચ્યુત ભગવાનમાં મનવાળા તે એક જ પૃથુરાજા જગત સૃષ્ટિનું રક્ષણ કરવા સર્વ લોકપાલોના ગુણો પોતપોતાના કાળે ધારણ કરતા તેમજ મન વાણીની વૃત્તિઓથી તથા સૌમ્ય ગુણોથી બીજા ચંદ્રની પેઠે પ્રજાને આનંદી કરતા હતા. તેથી તેમણે રાજા નામ ધારણ કર્યું હતું. વળી જેમ સૂર્ય તપે છે અને પૃથ્વીનું જળ પાછું આપે છે, તેમ એ રાજા પણ બધે એક સરખી આજ્ઞા પ્રવર્તાવી પ્રજા પાસેથી કર રૂપે ધન લઈ દુકાળ વગેરેના સમયે ફરી પાછું આપતા હતા. વળી તે રાજા તેજ વડે અગ્નિની પેઠે પરાભમ કરવા અશક્ત હોય ઇન્દ્રની પેઠે દુર્જય હતા. વળી ક્ષમા વડે પૃથ્વી જેવા અને સ્વર્ગની પેઠે મનુષ્યોને ઇચ્છિત વસ્તુ આપનારા હતા. જેમ મેઘ તૃપ્ત કરતા વરસે છે, તેમ એ રાજા સર્વને તૃપ્ત કરવા સર્વની કામનાઓ પૂર્ણ કરતા હતા. સમુદ્રની પેઠે ગાંધીભીર્ય ગુણથી તેમને અભિપ્રાય જાણવો અશક્ય હતો. બળથી મેરુ પર્વત જેવા શિક્ષા કરવામાં, ધર્મરાજા જેવા આશ્ચર્ય ઉપજાવવામાં, હિમાલય જેવા ભંડારથી ભરપૂર કુબેર જેવા, વરુણદેવની પેઠે ધનાદિ પદાર્થોને સુરક્ષિત રાખનારા, વાયુની પેઠે બધે જઈ શકનારા, બળ, સહસ અને ઓજસ વડે પવન જેવા અને અસહ્યપણાથી ભગવાન શંકર જેવા હતા. વળી સૌંદર્યમાં કામદેવ જેવા, સિંહ સમાન ધીર અને નિર્ભય પ્રીતિ રાખવામાં મનુ જેવા અને મનુષ્ય ઉપર સ્વામિત્વ કરવામાં ભગવાન બ્રહ્માના સમાન હતા. તેમજ બ્રહ્મ વિચાર કરવામાં દેવગુરુ બૃહસ્પતિ જેવા, જીતેન્દ્રિયપણામાં સ્વયં શ્રી હરિ જેવા, ગાયો, ગુરુઓ, બ્રાહ્મણો તથા શ્રી ભગવાનના ભક્તો પરની ભક્તિ, લજ્જા, વિનય, શીલ તથા પરોપકાર માટે ઉદ્યમ કરવામાં તે પોતાની સમાન જ હતા. જેમાં સીતાપતિ શ્રી રામચંદ્ર સત્પુરુષોના કાનના છિદ્રમાં જ દાખલ થયા છે, તે એ પૃથુરાજા પણ ત્રણેય લોકમાં તે સ્થળે સત્પુરુષોએ ઉચ્ચ સ્વરે ગાયેલી કીર્તિ વડે સ્ત્રીઓના કાનમાં છિદ્રોમાં દાખલ થયા હતા. અર્થાત સત્પુરુષો તેમની કીર્તિ ગાતા ને સ્ત્રીઓ તેને સાંભળતી. શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્થ સ્કંદ અધ્યાય 22 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.